નમસ્કાર। જમ્યા બાદ કયું એક પાન ખાવાનું છે કે જે તમારી પાચન ક્રિયાને જલ્દીથી મજબૂત કરવાનું કામ કરશે? જઠરાગ્નિ કે જે એકદમ શાંત છે એને પ્રજ્વલિત કરશે, કારણ કે જઠરાગ્નિ જો પ્રજ્વલિત ન હોય તો શરીરની અંદર જે ખોરાક ગયો હોય એનું પાચન ક્યારેય પણ ન થાય અથવા તો એકદમ સ્લો થાય, બાકીનો ખોરાક પચ્યા વગર આંતરડામાંથી સીધો મળ દ્વારા બહાર નીકળી જાય। બરાબર છે? એટલે જે પણ ખોરાક આપણે ખાઈએ એમાંથી કોઈ સારા તત્વો ના મળે અને શરીર ક્યારેય પણ સારું ના થાય। તો તમારે હવે કરવાનું શું? સવારમાં બપોરના તમે જે ભોજન કરો છો, બરાબર, સવારે નહીં પણ બપોરના સમયે તમે જે ભોજન કરો છો એ ભોજન કર્યા બાદ તમારે એક પાન નાગરવેલનું લેવાનું છે। એમાં બીજી 3 વસ્તુઓ નાખવાની છે। હું તમને તમામના ફાયદાઓ પરફેક્ટ સમજાવું એટલે તમને પણ ખ્યાલ આવે કે જમ્યા બાદ આ ખાઈને તમે તમારી પાચન ક્રિયાને જબરજસ્ત મજબૂત કરી શકો છો। દોસ્તો, જમ્યા બાદ એક નાગરવેલનું પાન લેવાનું છે। ગામડાની અંદર ઘણા બધા લોકોના ઘરે નાગરવેલના પાનનો છોડ હોય છે, બરાબર છે? તો નાગરવેલનું પાન એક લેવાનું છે। અઠવાડિયામાં 3 વખત, 2 થી 3 વખત તમારે આ નુસ્ખો કરવાનો છે। એક નાગરવેલનું પાન લો, એની અંદર એક લવિંગ નાખવાનું છે। લવિંગનું કામ શું છે? લવિંગ છે એ મોંની અંદર જે મોઢાની તાજગી હોય જાળવવાનું કામ કરે, મોંની અંદર દુર્ગંધ આવતી હોય ઓછું કરે છે। હવે એ ચાવીને ખાવામાં આવે તો દાંત અને પેઢા માટે ખૂબ જ ફાયદાકારક, જે સડેલા દાંત છે એનો સડો છે ધીરે ધીરે ઓછું કરવાનું કામ કરે, અને પાચન માટે આયુર્વેદમાં આને ખૂબ જ સારો ઉપયોગ ઔષધિ માનવામાં આવી છે। એટલે નાગરવેલના પાન સાથે એક લવિંગ નાખો। બીજું, તમારે એની સાથે ઇલાયચી નાખવાની છે। એક લીલી ઇલાયચી, નાની મોટી જે ઇલાયચી હોય એ એક નાખવાની છે। એનાથી પણ શ્વાસને જે આપણો દુર્ગંધ આવતી હોય મોંમાંથી એ ઓછી થાય, શ્વાસ છે એ સુગંધિત બનાવે છે, પાચન સુધારે છે અને મોઢાનો સ્વાદ છે એને પણ સુધારે છે। એટલે પાચક રસો, મોંની અંદર લાળ બનવી કે પછી પેટમાં જઠરાગ્નિનું કામ હોય એને મજબૂત કરવાનું કામ છે વરિયાળી પણ કરે છે, ઇલાયચી પણ કરે છે। હવે ત્રીજી વસ્તુ છે વરિયાળી। વરિયાળી તમારે એક ચપટી નાખવાની છે। શા માટે વરિયાળી ખાવી જરૂરી છે જમ્યા બાદ? એ પાચનને મજબૂત કરે। ગેસ હોય કે પેટનો ફુલાવો, જમ્યા બાદ ગેસ થઈ જતો હોય કે પેટ ફૂલી જતું હોય તો એ પેટનો ફુલાવો ઓછું કરવાનું કામ વરિયાળીનું છે। વરિયાળી પાચનને મજબૂત કરે, જઠરાગ્નિને પ્રજ્વલિત કરવામાં મદદરૂપ સાબિત થાય। અને ખાસ કરી જમ્યા પછી તમારે તાજગીનો અનુભવ કરવો હોય તો તમારે વરિયાળી ચોક્કસથી ખાવી જોઈએ। મોંની દુર્ગંધ ઓછી કરવા માટે પણ વરિયાળી ખૂબ જ જરૂરી છે। અને નાગરવેલનું તો તમને ખ્યાલ છે કે એ પચવામાં ખૂબ જ સારું છે, જઠરાગ્નિને ઉત્તેજિત કરવાનું કામ કરે અને ભારેપણું જમ્યા બાદ જે પેટમાં રહેતું હોય એ ભારેપણું ઓછું કરવાનું કામ છે નાગરવેલનું પાન છે એ કરે છે। અને આના પાનમાં એવા કુદરતી તત્વો રહેલા છે કે જે મોઢાને તાજગી આપે ને, લાળ છે એ પાચન ક્રિયાનો મહત્વનો એક ભાગ છે, બરાબર? તો લાળનું પ્રમાણ વધારવાનું કામ પણ નાગરવેલનું પાન કરે છે। મેં રિસર્ચ કર્યા પછી તમામ વસ્તુઓ છે અહીંયા નોટ કરીને તમારી સામે મેં રાખી છે, બરાબર છે? નાગરવેલનું પાન, એમાં 3 વસ્તુઓ છે, એક ઇલાયચી, એક લવિંગ અને એક ચપટી છે તમારે વરિયાળી નાખી અને જમ્યા પછી ચાવીને તમારે એકદમ નિરાતે 10-15 મિનિટ ભલે સમય લાગે, નિરાતે ચાવીને તમારે ખાઈ જવી। હૃદય માટે, શરીર માટે, માથાનો કે શરીરનો દુખાવો હોય એના માટે પણ અને પાચન માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આજના સમયે મોટાભાગના રોગ પાચન નબળું હોવાના કારણે થતા હોય છે, તો તમારું પાચન સુધારવા માટે તમે રેગ્યુલર આનો ઉપયોગ કરો। આ વિડીયો બધાને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।